અમરેલીમાં ઈદ ઉલ અદહાની ઉજવણી કરાઈ। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। આ ઈદમાં મુસ્લિમ સમાજ દ્વારા સવારે ઈદની નમાઝ ઈદગાહ ઉપર પડીને જે લોકો સક્ષમ હોય તે હઝરત ઇબ્રાહીમની બલિદાનની યાદમાં કુરબાની કરવામાં આવે છે અને કુરબાનીના માંસના 3 ભાગ કરવામાં આવે છે। એક ભાગ ગરીબો અને જરૂરિયાતમંદો માટે, બીજો ભાગ પરિવાર માટે અને ત્રીજો ભાગ સંબંધીઓ અને મિત્રો માટે। તેમજ નવા કપડાં પહેરી ઈદની શુભકામનાઓ આપે છે। સાથે દાન પુણ્ય જરૂરિયાતમંદોને દાન આપવામાં આવે છે, જેમ કે અન્ન, કપડાં વગેરે આપે છે। પરિવારજનો અને મિત્રોને મળવું, બાળકોને ઈદી ભેટ આપવી અને સામૂહિક ભોજનનું આયોજન કરવું તેવું આયોજન કરવામાં આવે છે। આજ અમરેલીમાં મુસ્લિમ ઈદગાહ ઉપર નમાઝ પડી મુસ્લિમ સમાજ દ્વારા પીરે તરીખ્ત દાદા બાપુ ચિશ્તીને ઈદ મુબારક કરવા ચાહવાવાળા પહોંચ્યા હતા। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહયોગ આપવા વિનંતી। अल्लाहु अकबर, अल्लाहु अकबर।